રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે આપણે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ અને સૌમ્ય રાશિ એટલે કે મીન રાશિ વિશે. ફેબ્રુઆરી 2026નો આ મહિનો મીન રાશિના જાતકો માટે ભાવનાત્મક સ્થિરતા, આધ્યાત્મિક ઉન્નતિ અને નવી આશાઓનો સૂર્યોદય લઈને આવી રહ્યો છે. તમારી રાશિના સ્વામી ગુરુદેવના શુભ આશીર્વાદથી આ મહિને તમને દરેક કાર્યમાં દેવી માર્ગદર્શન અને આંતરિક શાંતિનો અનુભવ થશે. તો ચાલો જાણીએ ફેબ્રુઆરી મહિનાનો તમારા જીવનમાં દરેક પાસાઓ પર કેવો પ્રભાવ પડશે. નોકરી તેમજ વ્યવસાય, કરિયર તેમજ બિઝનેસ. પ્રિય દર્શક મિત્રો, મીન રાશિના જાતકો માટે આ મહિનો કાર્યક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધારનારો સાબિત થશે. નોકરિયાત વર્ગ, ઓફિસમાં તમારું વર્ચસ્વ વધશે. સિનિયર અધિકારીઓ તમારા કામની કદર કરશે અને તમને મહત્ત્વના પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવશે. જો તમે લાંબા સમયથી બદલી, ટ્રાન્સફર કે સારા સ્થાન પરિવર્તનની ઈચ્છા રાખતા હો તો આ મહિને તે દિશામાં પ્રગતિ જરૂરથી થઈ શકે છે. વ્યવસાય કરતા મિત્રો માટે, વેપારી મિત્રો માટે આ મહિનો ધીમી પણ મક્કમ પ્રગતિનો રહેલો છે. ઉતાવળમાં કોઈ મોટો આર્થિક જોખમ ન લેવું. ખાસ કરીને ભાગીદારીના ધંધામાં સ્પષ્ટતા અને પારદર્શિકતા રાખવી, જેથી ભવિષ્યમાં કોઈ ગેરસમજણ ન થાય. આર્થિક સ્થિતિ જોઈ ફાઇનાન્સ. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો સંતુલન જાળવી રાખવાનો રહેલો છે. આવક, તમારી આવકના સ્ત્રોત જળવાઈ રહેશે, પરંતુ ગ્રહોની ચાલ સૂચવે છે કે આ મહિને ધાર્મિક પ્રસંગો, પરિવારની જરૂરિયાતો કે સ્વાસ્થ્ય પાછળ અણધાર્યા ખર્ચ થઈ શકે છે. નાણાકીય લાભ, મહિનાના અંતિમ સપ્તાહમાં અચાનક કોઈ અટકેલા નાણાં પરત મળી શકે છે અથવા નફામાં વધારો થઈ શકે છે. નવા રોકાણ માટે ઉતાવળ ન કરતા અનુભવી વ્યક્તિનું ખાસ માર્ગદર્શન ચોક્કસથી લેવું. પ્રેમ તેમજ દાંપત્ય જીવન, લવ એન્ડ મેરિડ લાઈફ. સંબંધોની બાબતમાં ફેબ્રુઆરી મહિનો ખૂબ જ સંવેદનશીલ અને મધુર રહેશે. અવિવાહિતો, જેઓ પ્રેમની શોધમાં રહેલા છે અથવા જેમનો જૂનો પ્રેમ સંબંધ તૂટી ગયો હતો, તેમના માટે આ મહિને જૂના સંબંધો ફરી જીવંત થવાના કે નવી વ્યક્તિના આગમનના યોગ બની રહ્યા છે. વિવાહિતો, દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે એકબીજા પ્રત્યે આદર અને સમજણ વધશે. જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થશે, તમારી ઘણી મુશ્કેલીઓ હળવી કરી દેશે. નાની નાની તકરારને પ્રેમથી હલ કરશો તો સંબંધોમાં વધુ ગાઢતા આવશે. પરિવાર તેમજ સામાજિક જીવન, ફેમિલી એન્ડ સોશિયલ લાઈફ. પારિવારિક જીવનમાં સુખ તેમજ શાંતિનો વાસ રહેશે. માતા પિતાના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા માટે વરદાનરૂપ સાબિત થઈને રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક અનુષ્ઠાન, સત્સંગ કે તીર્થયાત્રાનું આયોજન થઈ શકે છે. સામાજિક રીતે તમારી છબી સુધરશે અને લોકો તમારી સલાહ લેવાનું પસંદ કરશે. જૂના મિત્રો સાથેની મુલાકાત મનને તાજગી જરૂરથી અપાવશે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો હેલ્થ ટિપ્સ. સ્વાસ્થ્યની બાબતમાં આ મહિને મિશ્ર અસરો જોવા મળી શકે છે. વધુ પડતા વિચારો અને માનસિક બોજને કારણે તમે થાક અનુભવી શકો છો. પૂરતી ઊંઘ અને આરામ લેવો અત્યંત જરૂરી છે.
ખાસ કરીને આંખોમાં બળતરા, પગના દુખાવા કે પેટ સંબંધિત નાની મોટી તકલીફોથી ખાસ સાવધાન રહેવું. ઉપાય: નિયમિત રીતે પ્રાણાયામ તેમજ ધ્યાન કરવાથી તમારી માનસિક શક્તિ વધશે અને શરીર ઉર્જાવાન રહેશે. શિક્ષણ તેમજ વિદ્યાર્થી મિત્રો માટે આ સમય સુવર્ણતક સમાન રહેલો છે. તમારી એકાગ્રતા વધશે અને મુશ્કેલ વિષયો પણ સરળતાથી સમજાશે. જેઓ સર્જનાત્મક ક્ષેત્ર, આર્ટ્સ, મ્યુઝિક, રાઇટિંગમાં અભ્યાસ કરે છે તેમને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ગુરુજનોની સલાહ અમૂલ્ય સાબિત થશે. આધ્યાત્મિક તેમજ ધાર્મિક યોગ. મીન રાશિના જાતકો મૂળભૂત રીતે આધ્યાત્મિક જ હોય છે અને આ મહિને તમારી આ વૃત્તિ વધુ પ્રબળ બનશે. ધ્યાન, ભજન તેમજ સેવા યજ્ઞમાં તમારું મન પરોવાયેલું રહેશે. ઈશ્વર પરની તમારી શ્રદ્ધા તમને મુશ્કેલ સમયમાં રસ્તો બતાવશે. વિશેષ જ્યોતિષી ઉપાય: મીન રાશિના સ્વામી ગુરુદેવને પ્રસન્ન કરવા અને મહિનાને વધુ શુભ બનાવવા નીચેના ઉપાયો ખાસ કરો. શ્રી વિષ્ણુ પૂજા. દર ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણની પૂજા કરી તેમને પીળા ફૂલ અર્પણ કરવા. દરરોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની ઓછામાં ઓછી એક માળા જરૂરથી કરવી. દર ગુરુવારે જરૂરિયાતમંદ લોકોને પીળા વસ્ત્રો, ચણાની દાળ અથવા કેળાનું દાન કરવું ખૂબ જ હિતાવહક છે. શુભ માહિતી: શુભ દિવસ ગુરુવાર અને સોમવાર. શુભ રંગ જોઈએ તો પીળો તેમજ આસમાની સ્કાય બ્લુ. શુભ અંક છે 3. પ્રિય દર્શક મિત્રો, અંતિમ સંદેશ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ તરફથી. પ્રિય દર્શક મિત્રો, ફેબ્રુઆરી 2026નો આ મહિનો મીન રાશિના તમામ જાતકો માટે શાંતિ, ઈશ્વરી કૃપા અને સકારાત્મક પરિવર્તનોથી ભરેલો રહે તેવી શ્રી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.